નેશનલ હાઈવે 48ની હાલત બિસ્માર. તંત્રએ ટોલ તો વધારી દીધો પણ સામાન્ય સમસ્યા ઠેરની ઠેર છે. જી હા, નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48ની હાલત જર્જરિત બની છે. ઠેર ઠેર ખાડા ખબોચિયા જોવા મળી રહ્યા છે. પાકો રસ્તો જ નથી દેખાઈ રહ્યો. અહીંથી પસાર થતા લોકોના વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. વાહનોના ટાયર ફાટી ગયા છે. સ્થાનિકોએ પણ જણાવ્યું કે આ સમસ્યા જેમની તેમ જ છે, પરંતુ સરકાર કે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી. આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવે 48 પર બોરિયાજ ટોલ નાકા પર 15 દિવસ પહેલા જ ટોલના દરોમાં 75% વધારો કરવામાં આવ્યો છે. ટોલ તો વધારી દીધો છે, પરંતુ સુવિધા તો નથી મળી રહી, જેને લઈને નવસારી જિલ્લાના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. લોકોની માંગ છે કે પહેલા સુવિધા આપો અને પછી ટોલ વસૂલો. અચાનક જ વચ્ચેનો જે પેચ ખરો હાઈવેનો મિડલ લાઈન, એમાં એટલા બધા ખાડા વચ્ચે આવી ગયા, ગાડી ખાડામાં પડી, બંને ટાયર બ્લાસ્ટ થઈ ગયા. નસીબ સંજોગે ભગવાનની કૃપાથી ગાડી થોડી સારી હતી, જે કારણે કોઈ પ્રોબ્લેમ બીજો થયો નહીં કે બીજો કોઈ અકસ્માત નહીં થયો. લેટ ગો કરીને ઊભો રહ્યો, પણ જ્યારે ગામના વ્યક્તિ ભેગા થયા અને એમણે કીધું કે ભાઈ આ ઘટના વારંવાર અહીંયા થાય છે, બાઇકવાળા તો ઘણી વખત ત્યાં પડી ગયા છે અને લોકોના ટાયર પણ ત્યાં આ રીતે બ્લાસ્ટ થયા છે. અહીંયા હાઈવેનું કામ ચાલુ છે, પણ છતાં બહુ ધીરું છે. વરસાદ પછી તે ખાડાઓ બહુ મોટા મોટા છે, તો એમાં અકસ્માત થવાના ચાન્સીસ વધારે છે અને લોકોને વાગવાનો અને જીવનો જોખમ વધારે છે. તો એ હાઈવે ઓથોરિટીએ કામ કરવું જોઈએ. જર્જરિત રસ્તાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. અકસ્માત સર્જાઈ રહ્યા છે, વાહનો તૂટી રહ્યા છે. જીવના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. દિવસમાં તો ખાડા દેખાય, પણ રાત્રે કઈ રીતે આ રસ્તા પરથી પસાર થવું તે મોટો સવાલ. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ રસ્તો યોગ્ય રીતે બનાવાશે. ત્યારે તંત્ર આ રસ્તાની કામગીરી જલ્દી જ પૂર્ણ કરે અને લોકોને અગવડ ન પડે તેવી કામગીરી કરે તે જરૂરી. કેન્સર